મિત્રો કેવા મળે છે આમાં જોઈન્ટ થયા પછી? બધા તંદુરસ્ત ને હટાકટા મળે, એકદમ ફિટ માણસો મળે આપણને. માણસો વધારે ને આપણું સારું ઈચ્છે એવા મળે. અત્યાર સુધી જે માહોલમાં આપણે રહીએ છીએ ને એમાં આપણું હિત ઈચ્છવા વાળા ઓછા હોય સાહેબ. આ માહોલમાં આપણે હિત ઈચ્છવા વાળા વધે. હિતે શું મળે આપણને? આપણે બધા એકબીજાની નજીક આવ્યા ને એકબીજાનું સારું કરવા માટે આવ્યા. આમાં કોઈ જ્ઞાતિવાદ નથી, કોઈ ભાઈ બહેન નું નથી, કોઈ બીજું ત્રીજું નથી, કોઈ પ્રદેશવાદ નથી. તો આવું કેમ મળે એમ? તો અહીંયા આપણી સ્વાસ્થ્યની પાઠશાળામાં મળે, બરોબર ને? થાઇરોઇડ એટલે શું? ખરેખર થાઇરોઇડ આપણા ગ્રંથિ છે, આપણા શરીરને બેલેન્સ રાખવામાં બહુ અગત્યનું કામ કરે છે. હવે માનો કે થાઇરોઇડ કામનું છે, શરીર માટે અગત્યનું છે, છતાં પણ કેમ લોકોને પ્રોબ્લેમ થાય છે? सुबह सुबह खिड़की पे धूप हल्की सी आई, मुस्कुरा के रानी बोली चलो चाय मैंने बनाई। खुशबू में महके दिल हवा भी गुनगुनाए, रानी जैसी चाय हो तो दिन अपना खिल जाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, दिल में खुशियों की बरसात लाए। मुस्कान का मौसम साथ ये जुड़ता जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। राजा जैसे नाश्ते में है प्यार की पूरी दूरी, रानी दे जो चाहे दिल और भी महक जाए, दोनों की ये जोड़ी दुनिया को भी भाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, दिन की सारी थकन को पल में उड़ाए, दिल की धड़कन बोल उठे हवा भी मुस्काए। राजा जैसा नाश्ता रानी जैसी चाय। साथ बैठकर हंसना ये पल बड़ा सुहाना, रोज सुबह का जादू बस तुम ही हो बहाना। इश्क की खुशबू में मौसम भी शर्माए, रानी की चाय के संग राजा नाश्ता खाए। टेबल पे सजी थाली महक उठे सारी, मिलकर जब खाते बनती है यादें प्यारी। रोज की ये कहानी दिल को सुकून दिलाए, ये प्यार भरी सुबह हर दिन नया गुनगुनाए। સોંગ વાગ્યું. યસ, તો સંગમ સર ને નેટ નો પ્રોબ્લેમ છે. નો પ્રોબ્લેમ. યસ, તો સગન સરે એમને રિઝલ્ટ ની શરૂઆત કરી હતી જબરદસ્ત એમ. ઓકે, નો પ્રોબ્લેમ. તો યસ, તો એમને તો જબરદસ્ત એમના રિઝલ્ટ ની બંને કહેવાય ને કે કપલ માં જબરદસ્ત રિઝલ્ટ છે. યસ, તો અરે વાહ. તો ઘણા બધા ફેમિલી અત્યારે આપણે 154 ફેમિલી, જબરદસ્ત. તો હાય, મારું નામ સુરેશ છે ને તમે બધા મને હાય કરી શકો છો. અરે વાહ. જો સગન સર એને કેમ કીધું તો કપલ માં, અહીંયા જગદીશભાઈ ની છે ને એ કપલ માં જ હોય છે, જોરદાર એમ. એ છે ને આપડા સગન અંકલ ને એ પણ જબરજસ્ત કપલ માં હોય છે એમ. રાજેશ સર ને એ પણ જબરજસ્ત કપલ માં હોય છે એમ. તો ઘણા બધા કપલ માં છે એમ, અને ઘણા બધા બહેનો પણ છે અને ભાઈઓ પણ છે. મુકેશ સર ને નિર્મળાબેન પણ આજે કપલ માં જોરદાર છે એમ. અરે વાહ.
યસ તો દિલીપભાઈ જબરજસ્ત. અરે વાહ હિનાબેન, અરે વાહ, તો જબરજસ્ત. અહીંયા જો ભાનુબેન પણ છે. ભાનુબેન વ્યાસ રાજકોટ થી જબરજસ્ત. યસ. ને દેવરાજભાઈ જસદણ થી, અરે વાહ જબરજસ્ત દેવરાજભાઈ. યસ. ભનુ સાહેબ બીએમ સર મજામાં ને? અરે વાહ. રાજુબેન પણ છે. યસ ભનાભાઈ. યસ. લાભભાઈ બોટાદ થી. અરે વાહ. તો યસ સગન સર ને આઈ થિંક નેટ પ્રોબ્લેમ છે, પણ નો પ્રોબ્લેમ, આપણે કન્ટિન્યુ કરશું. તો જેમને ખુશી શેર કરવી છે તે એમનું હેન્ડ કરશે, અને ત્યાં સુધીમાં છે ને જબરજસ્ત અહીંયા આપણે ખુશી શેર કરવાની છે. યસ. તો બાય ધ વે મારા રિઝલ્ટ ની વાત કરું તો હું ખાસ તો ઓવરવેટ હતો, પણ મગજમાં એવી ચરબી હતી એમ કે ભાઈ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘરનાને જે પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન મળી જાય એટલે હું તો એકદમ હેપી છું એમ. પણ એમનું જબરજસ્ત 3 મહિનાની અંદર એવું અમેઝિંગ રિઝલ્ટ આવ્યું, અને સાથે સાથે રાણી જેવી ચા રાજા જેવા નાસ્તાની એમને શરૂઆત કરી હતી અને જબરજસ્ત રિઝલ્ટ આવ્યું. પછી મને થોડોક વધારે વિશ્વાસ આવ્યો, પણ મેં પણ રાણી જેવી ચા રાજા જેવા નાસ્તાની શરૂઆત કરી અને મારું 17 કિલો વજન ઘટાડ્યો છે. યસ. તો કેટલા ફેમિલી વજન ઘટાડવા આવ્યા છે? તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો કે ભાઈ તમારો કેટલો વજન ઘટ્યો છે. યસ વેલકમ લખી રહ્યા. જબરજસ્ત. તો અહીંયા કેટલા ફેમિલી, ઘણા બધા ફેમિલી વજન ઘટાડવા આવ્યા. યસ. રોહિત લખી રહ્યા છે 10 કિલો. વાવ જબરજસ્ત. યસ. તો અહીંયા ઘણા બધા ફેમિલી છે એમ, પણ આઈ થિંક ચેટ બોક્સમાં લખતા નથી આવડતું, અથવા તો એમને કઈ ખ્યાલ નથી કે ભાઈ હું શું બોલ્યો છું એમ. મારો અવાજ તો રોહિત સર બરોબર આવે છે ને? અરે વાહ. નહીતર મને એમ થયું હું આ બોલું તો શું, પણ કદાચ કોઈને સંભળાતું નથી કોઈ ફેમિલી ને આપડા એમ. યસ. તો અહીંયા જો ઘણા બધા ફેમિલી લખી રહ્યા છે કે ભાઈ 10 કિલો તો રોહિત સર જબરજસ્ત લખ્યું છે. અરે વાહ. સગર અંકલે પણ હેન્ડ કરી દીધો છે, અને બીએમ સર નો પણ હેન્ડ છે. અરે વાહ. ઓકે નો પ્રોબ્લેમ. સગન અંકલ ને એવું છે કે ભાઈ મારો વારો બોલવાનો લઈ લે છે, પણ કોઈ વાંધો નહીં, એમાં કઈ આપણે ચિંતા કરવાની જરૂર જ નથી સર. યસ. તો હવે સગન અંકલ બોલો હવે. ઓકે. તો અહીંયા આપડા હોસ્ટેલ ઓપન કરશે. ઓકે નો પ્રોબ્લેમ. થેન્ક યુ સો મચ સગન અંકલ. તમે જબરજસ્ત કીધું, ખ્યાલ આવ્યો. અહીંયા આપણે હવે ચેટ બોક્સ ને ઓપન થઈ જશે એમ. જોરદાર. હાલો આ ખ્યાલ નતો અહીંયા એમ. જો જબરજસ્ત હવે મેસેજ મીંડા પડવા એમ. થેન્ક યુ સો મચ સગન સર. જબરજસ્ત. અને લાભભાઈ, અરે વાહ. સોનલબેન પણ આવી ગયા છે. યસ. તો અહીંયા મારા રિઝલ્ટ ની તો મેં કીધું ઘણી બધી શરૂઆત કરી, અને બધા નવા ફેમિલી ને કદાચ નહીં ખ્યાલ, બાકી તો બધા ફેમિલી ને ખ્યાલ છે કે ભાઈ જબરજસ્ત રિઝલ્ટ છે એમ. યસ. તો ત્યાં સુધી છે ને આપણે બીએમ સર નો એન્ડ છે, તો બીએમ સર ને સાંભળી લઈએ. નમસ્તે સાહેબ. નમસ્તે. તો બીએમ સાહેબ તમે કયા ગામથી બોલો છો, અને શાના કારણે આ પાઠશાળામાં એડમિશન લીધું હતું, ને શું તમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે? હવે અત્યારે હું જસદણ થી બિલોંગ કરું છું. પાઠશાળામાં આવવાનું ખાસ બહુ રીઝન તો મારા માટે તો નહોતું, પણ મારા વાઈફ માટે હતું. એ છેલ્લા 2-2.5 વર્ષથી પાઠશાળાના કોન્ટેક્ટમાં છે, અને આપણે ફરતા ફરતા રખડતા કહેતા ને કે નદી હોય કે તળાવ હોય તો કાંઠે કાંઠે ફરતા ફરતા આંટા મારતા હતા, સબસબિયા કરતા હતા. પણ એન્ટર થયા એને ટૂંકમાં
5 થી 6 મહિના કમ્પ્લીટ એક્ટિવ થયા, ધ્યાન આપવા મળ્યા, બધું નોલેજ લેવા મળ્યા, એને 5 થી 6 મહિના કમ્પ્લીટ થયા. અને રિઝલ્ટ ની અંદર ખુશીની અંદર વાત કરીએ તો એવું હતું કે મને કઈ ઇસ્યુ છે જ નહીં, પણ ઓવરવેટ હતા. અમેઝિંગ 16 કિલો વેટ લોસ કરેલો છે. અને અઘરામાં અઘરી આદત, અઘરામાં અઘરું વ્યસન આપણી સૌરાષ્ટ્રની શાન કાઠિયાવાડ. યસ, તમે વેટ લોસ કેટલો કીધો? વેટ લોસ 16 કિલો છે. 16 કિલો? હા અરે વાહ, એક તેલના ડબ્બા કરતા પણ 1 કિલો વધારે. હા, પણ એવું લાગતું ત્યારે કે હું તો કમ્પ્લીટ ફિટ જ છું અને શરીર તો થોડુંક હોવું જોઈએ ને, એમ તો આમ કંઈક બાહુબલી જેવા દેખાય, બરોબર ને? આ દુબળું પતલું શરીર ના હાલે. ઘણા અત્યારે કહેતા હોય કે આ હું તે શરીરનું કરી નાખ્યું, પેટ બેટ બધું અંદર વયો ગયું. પણ ત્યારે શાંતિથી પૂછીએ કે આમ તમને ફિટ લાગે છે કે રેડી લાગે છે કે યોગ્ય, ત્યારે પાછા એમ કે ના ના હવે એકદમ લેવલમાં જ. અરે વાહ. પણ ઈ આ પાઠશાળામાં આવ્યા પછી ખબર પડી. અને એક હેવીમાં એવું કે મેં કોઈ દી કલ્પના નથી કરેલી, મારા ફેમિલી માંથી કે સગા સંબંધીએ કલ્પના કરેલી નહીં હોય કે 2002-03 થી જોરદાર ફાંકીનું વ્યસન હતું. આપણે બધા કહેતા હોય ને જોરદાર રિઝલ્ટ હતો, જોરદાર ફાંકીનું વ્યસન હતું. 40-50 ખવડાવતા, 40-50 ખાતા હતા. હા સર, 40 ખાઈ જતા હતા. 40-50 ખાતા હતા, 40-50 ખવડાવતા હતા. અને ગમે ત્યાં જઈએ બહારગામ તો એ માવાનું જબલું હારે જ હોય અને એમાં ઓછામાં ઓછા 30-35 માવા હોય જ. અને મારી આટલી સર્વિસમાં 2003-04 થી માવા ખાવાનું વ્યસન હતું. બને લગભગ મને નથી યાદ કે મેં કોઈ દિવસ કોઈનો માવો ખાતો હોય. હારામ હારી હોપારી હોય, ચૂનો હોય, કારણ કે માવા ખાતા હશે આમાંથી ને અત્યારે બંધ કર્યા છે એને ખબર જ હોય કે માવા ખાતા હોય તો બીજાનો માવો ખાય ને તો મોઢું ફાટી જાય. એટલે મારી સર્વિસમાં મેં લગભગ ખવડાવ્યા હશે, બાકી ખાધા નહીં હોય. એટલે 40-50 ખવડાવતા અને 40-50 ખાતા હતા. અને હવે એ બધું એમાંથી 1 વર્ષ ઉપર જેવો સમય થઈ ગયો, સાવ નિવૃત્તિ લઈ લીધી છે કે આપણી જે ભિખારી જેવી ચા ગણીએ છે ને એમાંથી અને ફાંકીમાંથી ને અત્યારે બહુ લાઈફ એન્જોય કરવાની બહુ મજા આવે છે. પાઠશાળાના કોન્ટેક્ટમાં આવ્યા ત્યાર પછી. યસ, તમે તો ફાંકી છોડી દીધી અને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું અને ભિખારી જેવી ચા પણ તમે છોડી દીધી છે. યસ સર. યસ, અને માનો ને કે ત્યારે તમે ફાંકી ખાતા હતા તો તેનો તમે હિસાબ કર્યો હતો કે ભાઈ ફાંકીના કેટલા પૈસા થાય છે એમ? હિસાબ તો કરતા જ હતા, પણ એવું લાગતું કે મજા નથી આવતી. ફાંકી ના ખાઈએ ત્યાં સુધી મજા નથી આવતી. હવે કેમ અમુક પાઠશાળામાં આપણે કમ્પ્લેટ એન્ટર થઈ ગયા છે, જે સબસબિયા નથી કરતા. હજી આમાંથી ને ઘણા મારા જેવા હશે સાહેબ કે સબસબિયા કરતા હશે અને કમ્પ્લેટ રસ ના પડે, પણ જે ને લગાવ થઈ ગયો છે ને પાઠશાળા સાથે, એ વાટ જોઈ રહ્યા હોય કે 8માં 8:30 5-10 મિનિટની વાટ જોઈ રહ્યા હોય તો વારંવાર આમ ઘડિયાળ સામે જોતા હોય ક્યારે આપણો સમય થશે, ક્યારે આપણો સમય થશે. આ વસ્તુ આવી છે. ત્યારે ફાંકી ખાતા ત્યારે ગમતું નહોતું કે હવે માવો નો આવે ત્યાં સુધી મજા ન આવે. આદી ભાષામાં કહું તો હતા વ્યવસાય શિક્ષક, પણ 24 કલાક મારા મોઢામાં માવો રહેતો છે. ભણાવતો હોય તો મારા મોઢામાં માવો હોય જ, સૂતો હોય તો મારા મોઢામાં માવો હોય જ. આટલું અમેઝિંગ વ્યસન હતું સાહેબ. યસ, પણ તે અમેઝિંગ તમારા વ્યસન થી તમે પણ અમેઝિંગ અત્યારે વ્યસન મુક્ત થઈ ગયા છો. યસ સર. બંધ કર્યું ત્યાર પછી ક્યારે એક કટકો મોઢામાં નાખ્યો નથી સાહેબ. બધા કહેતા તું સાનો માનો ખાઈ લેતો હોય, પણ કીધું નથી. એક વખત બંધ કરી પછી લાઈફમાં ચેકિંગ કરી, કારણ કે એમનું અમે પહેલા તો આપણે જબરજસ્ત બીએમ સર માટે જોરદાર એમનું જે છે ને વ્યસન હતું ફાંકીનું, કારણ કે 35 થી 40 ફાંકી એટલે ખાલી 10 રૂપિયાનો હિસાબ કરીએ ને તો 400 થી 500 રૂપિયા થાય એમ. ને ભિખારી જેવી ચા કેટલી પી જતા હતા? ચા આખો દિવસની 12 થી 15 વાર પીતા સાહેબ. 12 થી 15 વાર ગણો એટલે દિવસ દરમિયાન 500 રૂપિયાનો ખાલી ચા ને ફાંકીનો હતો. અને તમે મહિનાનો હિસાબ કરો એટલે 15,000. 15-16,000. તો તમે વર્ષનો હિસાબ કરો તો વર્ષનો હિસાબ કરીને તમે ચેટબોક્સમાં લખી શકો કે ભાઈ કેટલો થયો તો એમ. ઘણો બધો થઈ જાય, પણ એવી ગણતરી નહોતી સાહેબ. ગમતું નથી એટલે આ બધી વસ્તુ કરતા હતા. અને
કમસે કમ 1.70 જેવું થાય છે. 1.70. હા સાહેબ. તો તમે કહેવાય ને કે આ 1 વર્ષની અંદર 1,70,000 રૂપિયાની બચત કરી. યસ સર. અરે વાહ, તો જબરજસ્ત. તો પેલા તો આપણે ક્લેપિંગ કરીએ ભનુ સર માટે, જોરદાર એમ. થેન્ક યુ સર. યસ. અને ખાસ તો કહેવાય કે તમે તો તમારા માટે નહોતા આવ્યા એમ, પણ તમે તો આ કહેવાય ને કે શેના માટે તો એડમિશન લીધું હતું? તમને તો બધા બોનસમાં રિઝલ્ટ મને લાગે. ના સર, મારે હતું એવું કે મારા કોચ અવારનવાર મને કહેતા હતા કે સાહેબ આવો કદાચ લીધેલો હશે, પણ હવે ખ્યાલ આવ્યો કે સાહેબને માવામાંથી મુક્તિ કરવી છે. ત્યાં સુધી ખુદ ભરોસો જ નહોતો કે આવું કઈ થોડું હોય એમ, કે ડોક્ટરો જો ખુદ હારા ન કરી શકતા હોય તો સાહેબને કીધું કે તમે હું શુદ્ધ ભાષામાં જો કહેતો તમે હું સારું કરી શકો એમ. એટલે મારા વાઇફ નું અમેઝિંગ કમ્પ્લીટ રિઝલ્ટ છે. 12 કિલો એમને પણ વેટ લોસ કરેલો છે, અને ત્યારથી માંડી અને અત્યાર સુધી એને કોઈથી કમરની સાહેબ ફરિયાદ નથી કરેલી. નકર કમરના એના દુખાવામાં લગભગ વીકમાં 5 થી 6 વાર એની કમ્પ્લેન હોય એવી. અને મારા મમ્મીને એવી ડાયાબિટીસ સાહેબ આવતું 400-500, એમાંથી પણ કમ્પ્લીટ એ મુક્ત થઈ ગયા છે. અત્યારે મેડિસિન ફ્રી લાઈફ એન્જોય કરે છે. અને મારા બેનને અમેઝિંગ રિઝલ્ટ આવેલું છે પથરીમાં, કે એને 4 થી 5 હોસ્પિટલો ફેરવી, ઓપરેશન. અમારું ફૂલ ફેમિલી છે એ સરસ મજાનું આપણે આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા થી એકદમ હેલ્ધી અને હેપી છે. યસ. તો અહીંયા જો તમે અંજુબેન નો બિફોર આફ્ટર જોઈ શકો છો કે 12 કિલો ફેટલો છે એમ. યસ સર. જો એનું અને અત્યારનો હાલનો ફોટો તમે જોઈ શકો છો એમ. યસ સર, એનું પેલા આટલું વજન હતું ને, જમવા બેસીએ ત્યારે અમારે રોજ ઇસ્યુ રહેતા. મેં કીધું થોડુંક ખા, ઊંચાઈ ઓછી, અને મેં કીધું આ શરીર અઘરું બનતું જાય છે. એટલે હું ખાવા નહોતો દેતો સાહેબ, 1-1.5 રોટલી ખાવા દેવાની, પણ તોય શરીર વધતું જતું. યસ. પણ કહેવાય ને કે અત્યારે અમેઝિંગ એમનું રિઝલ્ટ છે, તમારું રિઝલ્ટ છે, અને તમારા મમ્મીનું અને તમારા બેનનું પણ અમેઝિંગ. 22 કિલો ફેટ લોસ ના સાથે સાથે પથરીની જે સમસ્યા હતી એમાં પણ જબરજસ્ત રિઝલ્ટ. યસ સર. તો ભનુ સર માટે આપણે ખૂબ જોરદાર ક્લેપિંગ કરીએ કે એમના ફૂલ ફેમિલીનું જબરજસ્ત એવું રિઝલ્ટ છે. થેન્ક યુ સો મચ ભનુ સર કે તમે તમારી અમેઝિંગ એવી ખુશી શેર કરી, અને અહીંયા ઘણા બધા લોકોને પ્રેરણા પણ મળી છે. વાલજીભાઈ. હેલો. હાય. એ જોઈ મને. હેલો. એ અવાજ આવે છે? યસ, એકદમ કમ્પ્લીટ આવે છે. તો ભનુભાઈ સાથે વાત કરી. ભનુભાઈ મારા વિદ્યાર્થી છે. અરે બહુ વાહ, ખુશીથી ભનુભાઈ માવો મૂકી દીધો, આનંદ થયો. અરે વાહ. પણ કહેવાય ને કે ગુરુજીને એમના શિષ્યને કઈક મળે તો એમના ગુરુજીને ખાસ ખુશી થાય એમ. કારણ કે હું તો વ્યસન મુક્તિનો માણસ. અરે વાહ. પણ માણસ છે ને 30 થી 40 રૂપિયાનો રોજ માવા, પાન માવા ખાતા હોય, અને એવું 35 વર્ષ સુધી ખાય એટલે 1 કરોડ ને 11 લાખ રૂપિયા થાય. અરે વાહ, જબરજસ્ત. કારણ કે કહેવાય ને કે આર્થિક પાસું તમને કીધું. બાકી તો મોઢું ગંધાય, બાજુ વાળાને ન ગમે, બીજા એના માવ પાન માવ ખાતા એવા મિત્રો મળે. આજે આપણા મિત્રો કેવા મળે છે આમાં જોઈન્ટ થયા પછી? બધા તંદુરસ્ત ને હટાકટા મળે. કહેવાય ને કે એકદમ ફિટ માણસો મળે આપણને. માણસ મળે એમ. આપણું ઊંચું વધારે ને આપણું સારું ઈચ્છે એવા મળે. અત્યાર સુધી જે માહોલમાં આપણે રહીએ છીએ ને એમાં આપણું હિત ઈચ્છવા વાળા ઓછા હોય સાહેબ. આ માહોલમાં આપણે હિત ઈચ્છવા વાળા વધે. હિતે શું મળે આપણને? અરે વાહ, જબરજસ્ત. અને નિસ્વાર્થ જીવન થાય. આજે આજનો સાંપ્રત યુગ કેવો છે પ્રવાહ? એક પ્રકારની હોડ છે, દોડ છે. સ્વાર્થ પડવું, પૈસા કમાવાનું, મારું મારો બાપનું, તારું મારો હૈયારું, આ સમય છે. આમાંથી આ વસ્તુમાં આપણે જોડાણા પછી શું થયું? તો એ ઘટ્યું, ખૂબ ઘટ્યું. આપણે બધા એકબીજાની નજીક આવ્યા અને એકબીજાનું સારું કરવા માટે આવ્યા. આમાં કોઈ એવું તો બોલવાનું નથી કે હા ભારે કરી, આમાં આનું ખરાબ થયું, બહુ સારું થયું, આનંદ થયો, આનું આટલું વજન ઘટી ગયું અને પાન માવો મૂકી દીધો તો આ સારું થયું એમ બોલવાના છે ને. આમાં કોઈ જ્ઞાતિવાદ નથી, કોઈ ભાઈ બહેન નું નથી, કોઈ બીજું ત્રીજું નથી, કોઈ પ્રદેશવાદ નથી. તો આવું કેમ મળે એમ? યસ. તો અહીંયા આપણી સ્વાસ્થ્યની પાઠશાળામાં મળે, બરોબર ને? ઓકે સાહેબ, ખૂબ મજા આવી. તમે જોઈન કર્યો. અમારા ગોપાલ ફુવા છે, માંડવરાય રેસ્ટોરન્ટ મોટું આપણું વિંછિયા રોડ ઉપર. ડોક્ટર મહેશભાઈ, એના પપ્પાને કીટ દેવા જાવ છું, જેણી સાહેબ ને ઘરે છે અત્યારે. લ્યો,
અરે વાહ, અમેઝિંગ. તો તમે લોકોને અત્યારે તમારી ખુશી તો મળી, પણ તમે અત્યારે લોકોને મદદ કરી રહ્યા છો. ચોક્કસ સાહેબ. જો અત્યારે જાઉં જ છું ગોપાલભાઈ ઘરે જાઉં છું. ગોપાલભાઈ 2 છોકરા ડોક્ટર છે, 2 છોકરીઓ ડોક્ટર છે, 2 જમાઈ ડોક્ટર છે, વહુ ડોક્ટર છે. તો અત્યારે જેહાણી સાહેબ ડોક્ટર ને યાદ કર્યા એને. યસ, અમેઝિંગ. કહેવાય ને કે મદદના ભાવનાથી તમે અત્યારે જો અત્યારે શીખ દેવા જાઉં છું ને હમણાં એને જોઈન્ટ કરું છું. જો હમણાં બધા હાથે આમ લાંબો કરશે. અરે વાહ, જબરજસ્ત. ઓકે સાહેબ. તો થેન્ક યુ સો મચ કે તમે તમારી ખુશી અહીંયા કહેવાય ને કે અમેઝિંગ શેર કરી, અને જબરજસ્ત તમે જે ડોક્ટર ની વાત કરી તો અહીંયા આપણે સગન સર છે ને એ પણ એક કહેવાય ને કે ડોક્ટર ના એના ઘણા બધા એમના ફેમિલીમાં છે એમ, કારણ કે એમની બાબો ને એમના વહુ, એમની બેબી ને એમના જમાઈ, અને અથવા તો એમના નિયર ડિયરમાં ઘણા બધા ડોક્ટર છે એમ. પણ જબરજસ્ત અહીંયા આવી ગયા છે. તો આપણો હેલ્થ નોલેજ નો પણ સમય થઈ ગયો છે. તો સિનિયર વેલનેસ કોચ આવી ગયા હોય તો તમે એનરેજ કરજો. અરે વાહ, જબરજસ્ત. તો આપણે પહેલા તો છે ને અત્યારે વાવ, જે મનની જે ઈચ્છા હતી એ અત્યારે પૂરી થઈ ગઈ કે 200 ફેમિલી. વાવ, જબરજસ્ત. તો સરને ઇન્વાઇટ કરવાની પણ જબરજસ્ત મજા આવશે. યસ, તો મ્યુઝિક ને ક્લેપિંગ સાથે, અને અત્યારે ડિજિટલ ક્લેપિંગ અથવા તો તમે દિલ અથવા તો ફુગા ઉડાડીને અમેઝિંગ સરને વેલકમ કરી શકો છો. યસ, મ્યુઝિક સાથે. યસ, વેલકમ સર. થેન્ક યુ સર, આવું સરસ મારા મજાનું ભાવ વેલકમ કરવા બદલ. ખાસ તો આજે પાઠશાળામાં જોડાયેલ તમામ ફેમિલી, જે તમે હમણાં કીધું કે 200+ ફેમિલી થઈ જાય તો વધારે મજા આવે. 196 ફેમિલી છે અત્યારે. તો હું મારું શોર્ટમાં રિઝલ્ટ શેર કરું ત્યાં સુધીમાં થોડાક લોકો જોડાઈ જાય તો વધારે મજા આવે. અને ખાસ હું આ પાઠશાળામાં જોડાયો એને આજે 3-3.5 મહિના જેવો ટાઈમ થઈ ગયો, અને 3.5 મહિનામાં મને બહુ ઘણું બધું સરસ રિઝલ્ટ મળ્યું. જેના કારણે હું આજે ટોપિક લઈને આવ્યો છું, જે ખરેખર જેના કારણથી ખાસ અમે જોડાણા હતા પાઠશાળામાં એના વિશેનો ટોપિક છે. તો મારું શોર્ટમાં રિઝલ્ટ શેર કરું તો મને ખુદ સુગર ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હતો, અને ડાયાબિટીસ ખરેખર બહુ ભયંકર ડાયાબિટીસ હતો. 350+ રહેતું છે મારું ડાયાબિટીસ. અને ખાસ એક વાત કરું તો હું મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલો છું, અને છતાં પણ મારું ડાયાબિટીસ હું કવર કરી શકતો નહોતો. તો ખરેખર આ પાઠશાળા મને મળી, અને જે ડાયાબિટીસમાં મને રિઝલ્ટ મળ્યું, ખરેખર જોરદાર રિઝલ્ટ મળ્યું. અને આજે મારી એક પણ ટેબ્લેટ ચાલુ નથી ડાયાબિટીસની. એટલું મસ્ત રિઝલ્ટ. અને અમે આખું ફૂલ ફેમિલી રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લઈએ છીએ. મારા બંને બાળકો પણ રાજકુમાર જેવો નાસ્તો અને રાજકુમારી જેવો નાસ્તો લે છે. ખાસ મારા વાઇફના હેલ્થ ઇસ્યુ એને કહેવાય ને થાઇરોઇડ એને હતો, તો અમે થાઇરોઇડનું તો ઓપરેશન કરાવી નાખ્યું હતું, પણ થાઇરોઇડનું ઓપરેશન કરાવ્યા પછી જે તકલીફ હતી એ ખરેખર બહુ મૂંઝવણ વાળી હતી. અને મારા વાઇફ એઝ એ ટીચર તો બોલ્યા વગર તો ચાલે નહીં, અને ડોક્ટર એવું કે બોલશે તો સ્વર પેટી પર સોજો આવશે. તો એ બહુ અમારો મોટો ઇસ્યુ હતો, અને મેં ઘણા બધા નામાંકિત ડોક્ટરોની વિઝિટ કરી, અને એમાં પણ અમને કઈ રિઝલ્ટ એવું મળ્યું નહીં. એમ બધા ડોક્ટરો એવું કહેતું બોલશો ઓછું ને તો તમને સારું રહેશે એમ, અને દવા આપે તે સારું રહે. એટલે આ ઘણી બધી ઇસ્યુ હતા. અને ખાસ મારી બેબી હોસ્ટેલમાં અત્યારે છે, તો એ પણ અહીંયા હોસ્ટેલમાં રાજકુમારી જેવો નાસ્તો લે છે. એને પણ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. આંખના ચશ્માના નંબર ઘટી ગયા એને. પછી એનો વેટ ગેઇન થયો, એનો વજન વધ્યો છે. 2 થી 2.5 કિલો જેવો 1.5 મહિનામાં વજન વધ્યો. અને પ્લસ એને જે 84 ની સ્કિનની એક તકલીફ હતી, જે અમારે એમડી ડોક્ટરની સારવાર શરૂ હતી, અને 3-4 મહિના સતત કન્ટિન્યુ સારવાર શરૂ હતી, છતાં પણ એ સારવાર મૂકી તો એ પાછું તકલીફ થઈ હતી. અને ખરેખર આ જે નાસ્તો પછી મેં કોચ સાથે વાત કરી, સર આવી તકલીફ છે મારી બેબીને, તો એમાં પણ એને જોરદાર રિઝલ્ટ મળ્યું. ત્યાર પછી એને કઈ તકલીફ નથી થઈ, અને ત્યાર પછી અમારે હોસ્પિટલ બતાવવા પણ નથી જવું પડ્યું. એટલે આવું સરસ મજાનો નાસ્તો અને ચા, જે આપણું ખરેખર હેલ્ધી, ખરેખર જે આપણે પોષક તત્વોની જરૂર છે ને તમામ વસ્તુ આમાં છે.
આપણે એમ કહીએ કે રાજા જેવો નાસ્તો શું કામ કહે છે? રાજા જેવો નાસ્તો એટલે રાજાનો નાસ્તો સવારનો તમે જુઓ ને તો એમાં ઘણી બધી વસ્તુ એની થાળીમાં દેખાય. તો એટલી થાળી તો અત્યારે આપણે શક્ય નથી. આ જે ભાગદોડ વાળી જિંદગી છે તેમાં બધી વસ્તુ શક્ય ન બને. તો એના માટે ખરેખર આ જે બેલેન્સ ફૂડ છે એક પ્રકારનું, તો આ ફૂડ લેવાથી લોકોના સુગર લેવલ નોર્મલ થઈ જાય, લોકોનું બીપી કંટ્રોલ થઈ જાય, લોકોનું કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ જાય. સંપૂર્ણ જે નખથી લઈને વાળ સુધી જે કોઈ તકલીફ છે જે લોકોને, એની આમાં સોલ્યુશન થઈ જાય છે. અને ખરેખર આપણા નજીકના મિત્ર સંબંધીને ખરેખર વાત કરી અને મેક્સિમમ લોકો આપણે આ પાઠશાળા સાથે જોડાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. સર, મારી શક્ય હોય તો પીપીટી શેર કરજો. આજે થાઇરોઇડ વિશે મારો ટોપિક છે, બરાબર. જે મારા વાઈફને તકલીફ હતી થાઇરોઇડ, અમે તો જો ઓપરેશન કરીને થાઇરોઇડ ગ્રંથિ જ એની કઢાવી લીધી. અને જે થાઇરોઇડ ગ્રંથિ નીકળ્યા પછી જે તકલીફ થાય છે એનું શરીર પણ વધી ગયું હતું અને એને બોલવામાં બહુ તકલીફ થતી હતી. એટલે મને એવું થયું કે આજે થાઇરોઇડ વિશે વાત કરું, કારણ કે જે હેલ્થ ઇસ્યુ આપણને હોય ને એ આપણે લોકોને સારી રીતે સમજાવી શકીએ ને સારી રીતે આપણે માહિતી આપી શકીએ. સર, નેક્સ્ટ કરજો. હવે થાઇરોઇડ એટલે શું? થાઇરોઇડ એ આપણા શરીરની એક નાની પતંગિયા જેવી ગ્રંથિ છે. બટરફ્લાય, ઇંગ્લિશમાં બટરફ્લાય કહેવાય, જે આપણા ગળાના ભાગમાં હોય છે. શ્વાસ નળીની આગળ આવેલી છે અને એક અંતઃસ્રાવી ગ્રંથિ છે, ઇન્ડોક્રાઇન અને પ્રાણીનો ભાગ છે. આ ગ્રંથિ આપણા મગજમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિ છે એના દ્વારા સંચાલન થાય છે આનું, અને ત્યાંથી હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. સર, નેક્સ્ટ કરજો. હવે થાઇરોઇડ હોર્મોન્સ શું છે એ હમણાં વાત કરીએ. પિચ્યુટરી ગ્રંથિ, જો પેલો ઉપર જે દ્રશ્ય દેખાય ને આપણું મગજ છે, પછી જે નીચે રાઉન્ડ કરેલું છે એમાં જે ભાગ છે ને એ પિચ્યુટરી ગ્રંથિ છે. ત્યાંથી આ થાઇરોઇડ જે છે ગ્રંથિ એનો આખો સંદેશ મળે અને ત્યાંથી કામ કરતી હોય છે. એમાં થાઇરોઇડ હોર્મોન્સમાં આપણે થાઇરોઇડ ગ્લાન્ડ, ફીડબેક લૂપ, એવા THS, T3, T4, કેલ્સિટોસિન, આવા બધા જે હોર્મોન્સ છે એ આ નાની એવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. અને આપણા શરીરને ખરેખર થાઇરોઇડ આપણા ગ્રંથિ છે આપણા શરીરને બેલેન્સ રાખવામાં બહુ અગત્યનું કામ કરે છે. હવે માનો કે થાઇરોઇડ કામનું છે, શરીર માટે અગત્યનું છે, છતાં પણ કેમ લોકોને પ્રોબ્લેમ થાય છે? તો એના માટે હવે આપણે નેક્સ્ટ આગળ સ્લાઇડ ચેક કરજો. તો થાઇરોઇડ ગ્રંથિ શું કામ કરે છે? થાઇરોઇડ ગ્રંથિ મુખ્યત્વે બે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. એક તો થાઇરોક્સિન એટલે T4 અને ટ્રાયથાઇરોઇડ એટલે T3. આ બે પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આ હોર્મોન્સ છે શરીરની આપણી ચયાપચયની જે ક્રિયા છે, મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં અને નીચેના કાર્યો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે. આપણે એના કાર્યો જોશું. આગળ નેક્સ્ટ કરજો સર. તો થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય, પેલું તો આપણા હૃદયના ધબકારા અને શ્વાસની ગતિ છે એનું બેલેન્સ રાખે. ધબકારા વધી ન જાય અને શ્વાસની ગતિ છે એને બેલેન્સ રાખવી એ થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય છે. પછી શરીરનું વજન અને તાપમાન જાળવવું. તો થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોઇડ અમુકને થાઇરોઇડ બે પ્રકારના હોય છે, સૂકો થાઇરોઇડ અને લીલો થાઇરોઇડ. તો એક થાઇરોઇડમાં શરીરનું વજન ઘટતું જાય અને એક થાઇરોઇડમાં શરીરનું વજન વધતું જાય, આપણે આગળ જોશું. અને થાઇરોઇડ ગ્રંથિ છે મગજનો વિકાસ અને એનું કાર્ય કરે, સ્નાયુઓની શક્તિમાં વધારો કરે, હાડકા અને લોહીની ઘનતા, દાખલા કે હાડકું છે એને મજબૂત બનાવે, લોહી છે બહુ વધારે પડતું ઘાટું પણ ન થઈ જાય અને વધારે પડતું આછું પણ ન થાય. એટલે કે જો ઘાટું થાય તો કોલેસ્ટ્રોલ આવે અને એટેક આવવાની શક્યતા. ત્યાર પછી સ્ત્રીઓમાં ખાસ કરીને ગાયનેક પ્રોબ્લેમ, માસિક ધર્મનું નિયમન એ આ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા એનું કાર્ય છે. નેક્સ્ટ કરજો છે. હવે થાઇરોઇડ થી અન્ય સમસ્યાઓ શું થઈ શકે? તો કે હાઇપરથાઇરોઇડિઝમ, ગોઈટર, પછી થાઇરોઇડ ટ્યુમર, થાઇરોઇડ કેન્સર અને હાઇપરથાઇરોઇડ. આટલી પ્રકારની વસ્તુ અન્ય થાય છે. અને ગળામાં જે માનો કે ગલગંઠ, આપણે અમારા સરકારમાં કાર્યક્રમ પણ ચાલે છે, રાષ્ટ્રીય ગલગંઠ નિવારણ કાર્યક્રમ. તો ગોઈટર છે, આવી બીજી, અને જો વધારે પડતું એમાં તકલીફ હોય અને ચેપ લાગે તો કેન્સર, ટ્યુમર પણ થઈ શકે. બરાબર, આગળ કરજો સર. હવે મેં વાત કરી કે થાઇરોઇડના પ્રકાર. તો થાઇરોઇડના બે પ્રકાર છે, હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ. તો પેલા આપણે એના પ્રકાર જોઈએ અને પછી લક્ષણોના વાત કરીએ. તો હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે શરીર, આપણે દેશી ભાષામાં કેવું હોય તો એને સૂકો થાઇરોઇડ કહેવાય. તો આ જે થાઇરોઇડ જેને હોય એને શું થાય, શરીરનું વજન ઘટતું જાય, સુકાતું જાય શરીર આખું. અને એના લક્ષણો જોઈએ તો થાઇરોઇડ હોર્મોન્સ
વધારે પડતો બનતો હોય એમાં, એના શરીરમાં થાઇરોઇડ હોર્મોન છે એ વધારે પડતો બનતો હોય એટલે શરીરમાં એનું નુકસાન થાય, ટૂંકમાં સૂકો થાઇરોઇડ કહેવાય એને. પછી બીજું શું થાય, પરસેવો વધારે પ્રમાણમાં પરસેવો વળતો હોય, અતિશય થાક લાગે, વધારે પડતી ભૂખ લાગે, ગરમી, જેને હાઇપર થાઇરોઇડ હોય એને ગરમી સહન ન થઈ શકે નથી. પછી એના મૂડ છે ને એ અવારનવાર ચેન્જ થયા રાખે, સ્વભાવ ચીડિયો થઈ જાય, ઘણા બધા કારણો હોય. પછી હૃદયના ધબકારા વધી જાય, આંખની આજુબાજુ એને સોજા ચડી જાય, પછી એની ઊંઘ છે એ એને ખલેલ આવે, ટૂંકમાં અવારનવાર ઊંઘ ઉડી જાય. પછી લેડીઝ માટે ખાસ માસિક ધર્મમાં અનિયમિતતા થાય, એનો જે પીરિયડ લેવલ જે સાયકલ હોય એમાં ડિસ્ટન્સ આવતો જાય. ત્યાર પછી શરીરનું તાપમાન છે ને એ વધારે, એટલે આપણને ફીવર જેવું ફીલ થાય ટૂંકમાં, અને શરીરનું વજન દિવસે ને દિવસે ઘટતું જાય. સર નેક્સ્ટ કરજો. હવે આપણે હાઇપોથાઇરોઇડ જોયું, હાઇપોથાઇરોઇડ વિશે આપણે વાત કરીએ તો આનાથી ઊંધું છે, જેમાં થાઇરોઇડ વધારે બનતો હતો હોર્મોન્સ, આમાં થાઇરોઇડ ઓછો બને છે તો આને હાઇપો કહેવાય. તો આ થાઇરોઇડ ના લીધે શું થાય, તો આ થાઇરોઇડ ના લીધે શરીર ખરેખર એમાં વજન એનું વધતું જતું હોય, અને આને ગુજરાતીમાં દેશી ભાષામાં કેવું તો લીલો થાઇરોઇડ, આપણે ડોક્ટરો ઘણી વખત કેમ કે લીલો થાઇરોઇડ. તો આનાથી વજન શરીરમાં વધે. પછી સાંધા હોય આપણે શરીરના કોઈ પણ સાંધા, એમાં દુખાવો થાય, સોજા ચડી જાય, એવા ઘણા બધા પ્રશ્નો થાય. પછી શારીરિક વિકાસ ઓછો થાય, અને થાક જે પેલા હાઇપરમાં થાક લાગતો, થાક તો કોમન છે બેમાં. અને ઠંડુ સહન ન થાય, કઈ ઠંડી વસ્તુ કે ઠંડી કેવું વધારે પડતું હોય તો સહન ન કરી શકે, જે હાઇપોથાઇરોઇડ જેને હોય ને. પછી થાઇરોઇડ ગ્રંથિ મોટી થઈ જાય, તે ગળામાં જે ભાગ આવે ને એ ગળામાં સોજો ચડે ટૂંકમાં અહીંયા બે સાઈડ, અને એ ગ્રંથિ ધીમે ધીમે મોટી થતી જાય. પછી જેને હાઇપોથાઇરોઇડ અને કબજિયાતનો પણ એક પ્રોબ્લેમ હોય છે. પછી વાળ ખરી જાય, વાળ ડ્રાય રહે, સૂકા વાળ રહે, અને એનું કોલેસ્ટ્રોલ લેવલ થોડુંક વધી જાય, જેમાં વાત કરી ને બ્લડ જાડું થઈ જાય ટૂંકમાં. અને પેલામાં હૃદયના ધબકારા વધતી જાય, આમાં હૃદયના ધબકારા ધીમા પડે. તો આ બે થાઇરોઇડ વિશે આપણે વાત કરીએ. હવે આપણે નેક્સ્ટ કરજો સર. હવે એની સારવાર શું? હાઇપોથાઇરોઇડિઝમ હોર્મોન્સ છે, રિપ્લેસમેન્ટ દવાઓ આપવામાં આવે છે. જેને થાઇરોઇડ હોય ને એને ટાઈમિક ગોળી લેવાનું હોય, ખરેખર ડોક્ટર તો એવું જીવે ત્યાં સુધી ગોળી લેવી જોઈએ, બરાબર. અને હાઇપોથાઇરોઇડ દવાઓ, પછી રેડિયો એક્ટિવ, આયોડિન થેરાપી, અથવા અમુક કિસ્સામાં સર્જરી કરવામાં પણ આવે. જેમ મેં મારા વાઇફને મેં સર્જરી કરાવી હતી આજથી 10-11 વર્ષ પહેલા, એને થાઇરોઇડની ગળુમાં સોજો આવી ગયો હતો, તો મારે એનું ઓપરેશન કરાવીને થાઇરોઇડ ગ્રંથિ જ કાઢી નાખી. તો એના પછી થોડીક અમારે તકલીફો જે થઈ ને એના પછીની તકલીફ થઈ કે ઓપરેશન ખરેખર કરાવવું ન જોઈએ શરૂઆતમાં, પણ હવે ભૂલ થઈ જાય પછી કઈ થાય નહીં. તો એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે થાઇરોઇડની સમસ્યા પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો તમને ઉપર જણાવેલ કોઈ લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય નિદાન અને કરાવવું ખૂબ જ જરૂરી છે. આગળ સર નેક્સ્ટ કરજો. ખાસ તો આપણે એક વાત જે મેં શરૂઆતમાં જ કીધું કે રાજા કરે તેવો નાસ્તો, વાત કરીને આપણે રાજા લે એવો નાસ્તો, એને આપણે રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા કહીએ છીએ. તો થાઇરોઇડ માટે શું કામ કરે છે? થાઇરોઇડમાં જે આપણે હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે, તો એ આ રાજા જેવો નાસ્તામાં 114 પ્રકારના જે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ જે છે ને એ આપણી થાઇરોઇડ ગ્રંથિને પોતાનું કામ કરવા માટે સક્ષમ બનાવે છે, અને પોતાને બેલેન્સ રૂપે જે લીલા થાઇરોઇડમાં, સૂકા થાઇરોઇડમાં જે વધારે પ્રમાણમાં અને ઓછા પ્રમાણમાં જે હોર્મોન્સ બને છે એનું મેન્ટેન કરે, એને લેવલ કરે છે. ત્યાર પછી વજન જો વધારે હોય તો એનું વજન પણ ઓછું કરવામાં મદદ કરે છે, જેનું ઓછું વજન હોય એનું વજન વધારવામાં પણ મદદ કરે છે. તો આ નાસ્તો છે ને એક સંપૂર્ણ આહાર છે. આ ટોટલી મીલ રિપ્લેસમેન્ટ કહીએ તો ચાલે, કે જે આપણા રેગ્યુલર ડીશમાં જે પોષક તત્વોનો અભાવ છે એ પોષક તત્વો સંપૂર્ણ આ નાસ્તામાં છે. તો એક હું સંપૂર્ણ આખી પાઠશાળામાં જે બેઠેલા તમામ વ્યક્તિને, કોઈને જો નિયર ડિયરમાં અથવા તો નજીકના સગા સંબંધીમાં કોઈને થાઇરોઇડ જેવી કોઈ તકલીફ હોય તો આ નાસ્તો જો લે તો એને રિઝલ્ટ બહુ સારું મળે. અને ખરેખર આ નાસ્તો અમેઝિંગ છે. અને ક્યારેક કહેવાય ને કે અખતરા કરતા રહેવું છે જીવનમાં, અખતરા કરે નહીં આગળ વધે. બસ સર ટોપિક મારો અહીં સુધીનો જ હતો. થેન્ક યુ. યસ, તો જબરજસ્ત. આપણે તો પેલા તો છે ને વિપુલ સર માટે એક વખત જોરદાર ક્લિપિંગ કરીએ કે જબરજસ્ત આપણને થાઇરોઇડ વિશે નોલેજ આપ્યું એમ, અને ખાસ એમનું સાથે સાથે એમનું પણ એમના વાઇફનું રિઝલ્ટ પણ શેર કરતા ગયા.
તો અમેઝિંગ. એમના કહેવાય ને કે થાઇરોઇડ માં એમને તો રિઝલ્ટ જબરજસ્ત મળ્યું છે, ને આજે થાઇરોઇડ વિશે આપણને ઘણા બધાને સમજાયું એમ જોરદાર. યસ, તો અહીંયા હે ને જ્યોતિબેન ને જબરજસ્ત થાઇરોઇડ માં રિઝલ્ટ મળેલું છે. તો જેમને થાઇરોઇડ માં જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે ને આ ટોપિક ના લગતા મુજબ આજે, તો તમારે એનરેજ કરવાનો છે ને તમારી ખુશી અહીંયા વ્યક્ત કરવાની છે. એટલે નવા લોકોને અથવા તો ઘણા બધા ફેમિલીને ખબર પડે કે ભાઈ થાઇરોઇડ કોઈને હોય તો આપણી પાઠશાળામાં એમને લઈ આવવા જોઈએ. યસ, તો જબરજસ્ત. થેન્ક યુ સો મચ વિપુલ સર કે જબરજસ્ત તમે થાઇરોઇડ વિશેની માહિતી આપી, અને નેક્સ્ટ આવી જ રીતે કંઈક ને કંઈક અમને નોલેજ આપતા રહેજો. યસ, થેન્ક યુ સો મચ. યસ, અને આપણે સાથે ને જ્યોતિબેન છે, તો જ્યોતિબેન ને અમેઝિંગ લગભગ થાઇરોઇડ માં રિઝલ્ટ મળેલું છે, એટલે આજે એમને છે ને પહેલા એનરેજ થઈ ગયો. યસ, યસ જ્યોતિબેન. હેલો, હું ગીર સોમનાથથી બોલું છું, જ્યોતિબેન ગામસિંધર. હાય જ્યોતિબેન. હા, નમસ્તે. નમસ્તે. તો જ્યોતિબેન, તમે સ્વાસ્થ્યની પાઠશાળામાં કેટલા સમયથી બેસો છો, અને શું તમને રિઝલ્ટ મળ્યું છે? સાહેબ નું રિઝલ્ટ આજે શેર નથી કરવાનું, તમારું જ રિઝલ્ટ શેર કરવાનું. અમારું થાઇરોઇડ માટેનું કે અમે 3 મહિનાથી પાઠશાળામાં બેઠા. હા, ને અમે રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો શરૂ કરી અમે, ને અમને થાઇરોઇડમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું. એટલે ને મારી થાઇરોઇડનું ઓપરેશન એ કરાવે છે. એ થાઇરોઇડ ગ્રંથિ મારી પણ કાઢેલી છે. તો અત્યારે મને ગોળી મારે પીવી નથી પડતી. રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો કર્યા પછી મારે ગોળી લેવી પડતી નથી. યસ, તો જ્યોતિબેન, તમે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો તો શરૂઆત કરી ને તમને થાઇરોઇડ માં કહેવાય ને કે અમેઝિંગ રિઝલ્ટ મળ્યું. તમારી પણ થાઇરોઇડ ની ગ્રંથિ કાઢી નાખેલી છે, અને એમણે વિપુલ સરે કીધું પણ એમના વાઇફ ની પણ થાઇરોઇડ ની ગ્રંથિ કાઢી નાખી, એટલે એમને બોલવામાં થોડોક પ્રોબ્લેમ આવતો હતો, કારણ કે શું હતો તેના કારણે એવું થતું હતું. હા, હું પેલા નથી ઓલ કરી શકતી. ગોળી આપી હતી થાઇરોઇડ ની ઓલું કર્યા પછી, ને તો એમ કે અવાજ મારો બેસી જતો હતો. ક્યારેક ક્યારેક હું બોલી નથી શકતી બહુ ક્યાંય, જોઈએ એવું બોલાય નહીં કઈ. પછી આ રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો કર્યા પછી જરાક બોલવા આવી ગયા આપણે. ને પાઠશાળામાં બેઠા પછી ઘણા ઘણા બદલાવ પણ ઘરમાં કરી નાખ્યા તમે. રસોડામાં કોઈ આ તે બધી વાસી જમવું નહીં, સાધુ તો એને ખાવાનું તોય ક્યારેક લઈ લેતા. તમે રાણી જેવી ચા ને રાજા જેવા નાસ્તાની શરૂઆત તમારા માટે કરી હતી કે જગદીશભાઈ માટે કરી હતી? એટલે અમે તો બે લઈએ છીએ અત્યારે. તો શરૂઆત મારા માટે, શરૂઆત ઘરના માટે કરી હતી, પણ અત્યારે અમે બે લઈએ છીએ. યસ, જબરજસ્ત. અત્યારે બે લ્યો છો, પણ પેલા શરૂઆત કહેવાય ને કે જગદીશભાઈ માટે કરી હતી. તો તમે રાણી જેવી ચા ને રાજા જેવો નાસ્તો કહેવાય ને કે ઘણી વખત જગદીશભાઈ એમ કેતા હોય કે ભાઈ છાના માના પીતા હતા એમ. હા, એટલે રાણી જેવી ચા પેલા અમે છાના મને એકલા પીતા હતા, પણ હવે તો પછી બે હારે જ લઈએ છીએ. હવે બંધ થઈ ગયા. તમારા ફોટો પણ જબરજસ્ત રાણી જેવી ચા રાજા જેવા નાસ્તાનો આવે છે, અને મસ્ત તમારી ડીશ નો પણ ફોટો આવે છે જબરજસ્ત, કારણ કે કપલ માં ફોટો આવે છે. તો કહેવાય ને કે જગદીશભાઈ માટે શરૂઆત કરી હતી, પણ રાણી જેવી ચા એમની બનાવવા જાય ને એટલે પછી એમને બનાવીને તો આપી દે, પણ વાઈફ ચાના ચાખવા માટે કેમ જયશ્રીબેન કેતા કે બનાવી ચાખતા હતા, ને શાકતા જયશ્રીબેને 5 કિલો વજન વધારી દીધું એમ, વજન ઘટાડી દીધું એમ. પણ એમાં એવું છે જગદીશભાઈ ને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ, એટલે એમને રાણી જેવી ચા રાજા જેવા નાસ્તાની શરૂઆત કરી, અને જ્યોતિબેને સાના માના કહેવાય ને કે એમને બનાવીને આપી દે, ને પાછળથી ચાખવા માટે કહેવાય કે પીતા હતા એમ. પણ ચાખવામાં એમને જબરજસ્ત રિઝલ્ટ આવ્યું એમ, કે એમની થાઇરોઇડ ની જે ગ્રંથિ કાઢી નાખી હતી, ને એમને 125 mg ની ગોળી ચાલુ હતી. બરોબર ને જ્યોતિબેન? પછી તમે ડોક્ટર ને બતાવ્યું તો ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કીધું કે હવે તમારે આ ગોળી કે ઓછી કરવાની છે, કે તમારે વધારે પાવર નહીં કે હતી, હવે કે નથી પીવાની, ઓછા પાવર ની પીવાની છે. અત્યારે તો હાવ બંધ જ થઈ ગયું સાહેબ, લેતી જ નથી જરાય. અરે વાહ, જબરજસ્ત. નાસ્તો કર્યા પછી ગોળી નથી લેતી જરાય. અરે વાહ, જબરજસ્ત. તો કહેવાય ને કે તમારી થાઇરોઇડ ની જે ગોળી છે એ તૂટી ગઈ છે. હા, હવે તો એ હાવ બંધ કરતી હતી, ગોળી નથી લેતા. તો થેન્ક યુ સો મચ. બેહો તમે
પછી આ બધી જો તમે પછી આ રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો તમે વહેલી તકે મગાવો તમે જેમ બને એમ. અને કે આમાં ન ભૂલ કરતા, કેમ કે દવાખાને જવું એના કરતા આ કરવું એક સામાન્ય છે. એ તમે વહેલી તકે આવો એમ પાઠશાળામાં બેહો, રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો મગાવો. મેં સર ઓખણમાં ઓપરેશન કર્યું 2023 થાઇરોઇડ ગ્રંથિ જ્યોતિને આખી કઢવી નાખેલ છે. અને ત્યારે ડોક્ટરે એમ કહ્યું કે આને હિન્ડોસ્કોપી શું કહેવાય કેન્સરનો રિપોર્ટ કરાવવા માટે અમદાવાદ તે રિપોર્ટ મોકલ્યો. અને અઠવાડિયા સુધી પછી રિપોર્ટ આવવાનો હતો. રાત્રે અમને કોઈને નીંદર આવતી નહીં એ ગ્રંથિ કાઢ્યા પછી સાહેબે એમ કહ્યું હતું કે આમાં કદાચ અવાજ બેસી જાય, અવાજ નો આવે, કોઈ સ્વાદ નો લાગે ને ઘણા બધા એવા ઇસ્યુ ગયા હતા. પણ ઓપરેશન થયા પછી એટલું જબરદસ્ત રિઝલ્ટ મળી ગયું અમને કે એનો અવાજ પણ આવી ગયો અને સ્વાદની પણ ખબર પડી ગઈ. અને પછી 125 mg ની ગોળી શરૂ હતી તે પણ અત્યારે સાવ નાબૂદ કરી દીધી ડોક્ટરના રિપોર્ટ પછી કે હવે દવાની જરૂર નથી. થેન્ક યુ સર. જબરજસ્ત ક્લેપિંગ કરીએ કારણ કે એમનું થાઇરોઇડ માં જબરજસ્ત રિઝલ્ટ છે. તો થેન્ક યુ સો મચ જગદીશભાઈ કે તમારા ફૂલ ફેમિલી નું તો અમેઝિંગ રિઝલ્ટ છે. અને આ વારંવાર તમારી ખુશી જબરજસ્ત અમે સાંભળીએ છીએ અને જબરજસ્ત તમને જે રિઝલ્ટ મળ્યું છે. તો થેન્ક યુ સો મચ કે તમે રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો અને સ્વાસ્થ્યની પાઠશાળા પર ભરોસો કર્યો. યસ, પણ તો ટૂંકમાં તમે શરૂઆત કરી કે ભાઈ ધીમે ધીમે આપણે વ્યસન મુક્ત થવું છે એમ. હા બરાબર. તો તમે દૂધવાળી ચા પણ છોડી દીધી એટલે અહીંયા આપણે બીએમ સર કહેતા હોય કે ભિખારી જેવી ચા પણ છોડી દીધી અને તમે કહેવાય ને કે સારી ચાની આદત અપનાવી છે કે રાણી જેવી ચા એમ. સવારમાં ઉઠે ને એટલે પેલા ચા જ પીવાની ઓલી રાતે. અત્યારે સવારમાં ચા જ નથી ભાવતું, પેલા આ ચા બનાવું. અરે વાહ. તો સવારમાં રાણી જેવી ચા બને છે અને દૂધવાળી ચા બનતી નથી ને કહેવાય ને કે તમારે જે 5 માવાનું વ્યસન હતું એમાંથી અત્યારે 2. તો હવે તમારે કેટલા સમયમાં માવા છોડવાના છે? હવે ચા મૂકે એટલે માવા મુકાઈ જાય. યસ, પણ મેકાઈ તો જાય છે પણ અહીંયા કમિટમેન્ટ તમારે એક દેવાનું છે કે ભાઈ હવે તમારા પરિવાર માટે થઈને તમારે જે માવાનું વ્યસન છે એ છોડવા માટે તમારે અહીંયા બધા ફેમિલી સાથે કમિટમેન્ટ દેવાનું છે. ભાઈ હું આટલા સમયમાં માવા છોડી દઈશ. તમને એમ નથી કહેતો કે અત્યારે તમે છોડી દો 15 દિવસ 20 દિવસ મહિનો તમે કયો એ સમય કેટલા સમયમાં તમે તમારા ફેમિલી નું તમારે જોવાનું છે. તમારે બેબી કે બાબો છે? હા. કેટલી બેબી છે ને કેટલા બાબા છે? એક જ છે, 4 વર્ષનો છે. યસ, 4 વર્ષનો બાબો છે એમ ને? યસ. તો હસનભાઈ તમારે છે ને બેબી ને કહેવાય ને કે બાબો અને તમારા પત્ની સુઈ જાય ને એટલે રાત્રે તમારે ઉઠીને જોવાનું એમ કે આ બંને છે અને હું અત્યારે આ વ્યસન કરી રહ્યો છું ને મને કઈક થશે તો આ ફેમિલી નું શું કેમ. તો તમારે એ જોવાનું કે ભાઈ મને કઈક થાય છે તો મારા ફેમિલી નું શું. અથવા તો તમે ત્યાં માનો કે નાના વાળા તમારે ત્યાંથી બહુ દૂર થાય કારણ કે હું તમારા ફેમિલી ને મળેલો છું. કારણ કે તમારા ભાઈ ને પણ મળેલો છું અને તમારા કાકા ને અને તમારા પપ્પા ને બધાને હું ત્યાં મળેલો છું રૂબરૂ એટલે મને ખ્યાલ છે. તો તમારે ખાસ એ હવે ડિસિઝન લેવાનું છે કે ભાઈ મને કઈક થશે તો મારા પરિવાર નું શું. બીએમ સરે જબરજસ્ત 1 વર્ષની અંદર કહેવાય કે 45 માવા છોડી દીધા એમ. અહીંયા વિજય સર છે તો એમને કહેવાય ને કે આલ્કોહોલ નું વ્યસન તો એમને પણ અત્યારે છોડી દીધું છે અને ઘણા બધા ફેમિલીએ છોડી દીધું છે, ઘણા બધા વ્યસન એમ. તો કંઈક ને કંઈક તમારે એવું કમિટમેન્ટ દેવાનું છે કે ભાઈ હું 1 મહિનો 2 મહિના તમને યોગ્ય લાગે તમારે અહીંયા કમિટમેન્ટ દેવાનું છે. પછી તમારે ત્યારે તમારી ખુશી શેર કરવાની છે કે ભાઈ મારે હવે આ વ્યસન છૂટી ગયું છે. હા સર, એ તો પાઠશાળામાં આપણે જોઈન્ટ એટલે જરૂર મુકાઈ જશે. યસ. તો તમે જયારે તમે વ્યસન માનો કે અત્યારે 2 ખાવશો પણ ધીમે ધીમે 1 માવા સુધી પહોંચી જાવ અને પછી ધીમે ધીમે સાવ બંધ કરી દો ને એટલે તમારા ઘરનાને પણ વધારે મજા આવશે, બાળકોને પણ મજા આવશે અને તમારા ફેમિલીને પણ જબરજસ્ત કે કહેવાય ને કે તમે એક વ્યસન મુક્ત થઈ ગયા છો એમ. તો ત્યારે વધારે ખુશી થશે અને થેન્ક યુ સો મચ કે તમારી એવી અમેઝિંગ ખુશી છે અને ખાસ કહેવાય ને કે જબરજસ્ત એમને જે પ્રોબ્લેમ હતો એમાં જબરજસ્ત સોલ્યુશન મળ્યું છે. તો થેન્ક યુ સો મચ હસીનભાઈ કે તમે તમારી ખુશી શેર કરી અને અહીંયા ઘણા બધા ફેમિલીએ ખુશી શેર કરી. યસ, તો જબરજસ્ત હસીનભાઈ. અને યસ, અહીંયા જ્યોતિબેને પણ જબરજસ્ત ને અત્યારે જો જગદીશભાઈ છે ને રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છે એમ. અને ઘણા બધા અત્યારે ફેમિલીએ રાજા જેવો નાસ્તો લીધો હોય છે એમ. ને વિપુલ સરે પણ એવો અમેઝિંગ ટોપિક લીધો અને મસ્ત બીએમ સરે અને વેલજીભાઈ એમનું જબરજસ્ત રિઝલ્ટ શેર કર્યું. તો થેન્ક યુ સો મચ કે અત્યારે 1 કલાક સુધીમાં તમે બધાએ મને સાંભળ્યો
અને અહીંયા બધાને અમેઝિંગ રિઝલ્ટ તો મળ્યા છે, પણ ખાસ એક ડિસ્ક્લેમર મારે અહીંયા આપી છે અને એક હેલ્થ ટીપ પણ જબરજસ્ત આપી છે કે આપણું કહેવાય ને કે 20 કિલો વજન હોય ને તો 1 લીટર પાણી પીવાનું છે. મારું 60 કિલો વજન છે તો મારે દિવસ દરમિયાન 3 લીટર પાણી પીવાનું હોય. તો એ મારે અત્યારે ઇન્ટરેસ્ટ પૂરો થઈ જાય છે. તો તમારે નવા ફેમિલી છે તો તમારે ખાસ એ કે ભાઈ તમારો વજન કેટલો છે, કે ભાઈ 65 કિલો છે તો 3.5 લીટર, 70 કિલો છે અથવા તો 80 કિલો છે તો 4 લીટર. એ તમારા કોચ અને તમારે અત્યારે પાઠશાળા પૂરી થાય એટલે કોલ કરીને પૂછી લેવાનું. અને ખાસ એક ડિસ્ક્લેમર કે રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા. અહીંયા બધાને અમેઝિંગ રિઝલ્ટ તો મળે છે, પણ અહીંથી કોઈને દવા આપવામાં આવતી નથી. રાણી જેવી ચા, રાજા જેવો નાસ્તો, એને 114 જાતના પોષક તત્વો એમ. તો કહેવાય ને કે એનાથી આપણને બધાને અમેઝિંગ રિઝલ્ટ મળે છે એમ. તો જબરજસ્ત, થેન્ક યુ સો મચ. सुबह सुबह खिड़की पे धूप हल्की सी आई, मुस्कुरा के रानी बोली चलो चाय मैंने बनाई। खुशबू में महके दिल हवा भी गुनगुनाए, रानी जैसी चाय हो तो दिन अपना खिल जाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, दिल में खुशियों की बरसात लाए। मुस्कान का मौसम साथ ये जुड़ता जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। राजा जैसे नाश्ते में है प्यार की पूरी दूरी। रानी दे जो चाहे दिल और भी महक जाए, दोनों की ये जोड़ी दुनिया को भी भाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, दिन की सारी थकन को पल में उड़ाए। दिल की धड़कन बोल उठे हवा भी मुस्काए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। साथ बैठकर हंसना ये पल बड़ा सुहाना, रोज सुबह का जादू बस तुम ही हो बहाना। इश्क की खुशबू में मौसम भी शर्माए, रानी की चाय के संग राजा नाश्ता खाए। टेबल पे सजी थाली महक उठे सारी, मिलकर जब खाते बनती है यादें प्यारी। रोज की ये कहानी दिल को सुकून दिलाए, ये प्यार भरी सुबह हर दिन नया गुनगुनाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, साथ हो तुम्हारा तो क्या नहीं पाए। प्यार की ये सुबह यूं ही चलती जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। हंसी की चाशनी दिल को महकाए, रोज सुबह ये रिश्ता और गहराए। रानी जैसी चाय हो राजा जैसा नाश्ता, खुशियों का ये सफर यूं